અમુક માણસો તો એટલા બધા અઘરા છે ને, એટલા બધા અઘરા છે ને, વાત જવા દો. હમણાં એક જણો મને સુરતમાં હામો મળ્યો, સુરતમાં હામો મળ્યો ને, હાથમાં ક્યાંક ડબલા જેવું હતું. મેં શું છે? અરે મને કે થર્મોસ. મેં કીધું આમાં શું થાય? અરે મને કે આમાં ઠંડુ ના કોઈ ઠંડુ રહે, ગરમ ના કોઈ ગરમ રહે. મેં તે શું નાખ્યું? મને કે 2 આઈસ્ક્રીમ ને 1 ચા. આવા અકલ મઠા પડ્યા છે બોલો. ત્યારે મને નાજીર સાહેબ દેખૈયાના શબ્દો યાદ આવે, ભાવનગરના નાજીર દેખૈયાના, કે મળ્યો છે માનવ દેહ તો કાળો કેર કરશોમાં, અને જગતના ચોકમાં માનવીને ત્રાંબિયાના તેર કરશોમાં. બહુ થાય તો વઢી લેજો, રડી લેજો, મળી લેજો ગળે, પણ જિંદગીના વેર કરશોમાં. અરે સહારો દઈ નથી શકતા તો ઠુકરાવશો માં. અગર આપો તો અમને આપજો, પણ કોઈનું જીવન ઝેર કરશોમાં, જીવન ઝેર કરશોમાં. વિનંતી છે તમને સૂરજ ચાંદ સિતારાઓ, અગર આપો તો અંજવાળા આપજો, પણ કોઈનું અંધેર કરશોમાં, અંધેર કરશોમાં, અંધેર કરશોમાં. સાહેબ આ નાજીર દેખૈયા સાહેબ ની આ વાત મને યાદ આવી એટલે કહી દીધી સાહેબ. હમણાં અમારો ભાઈબંધ બાઘો છે ને, બાઘો ઈ બરાબર આમ બહાર ગયો ને ક્યાંકથી, તો કૂતરું લઈ આવ્યો, રૂસડા વાળું પોમલિયન કૂતરું લઈ આવ્યો ને, તો ઘરે લઈને આવ્યો ને, તેની ઘરવાળી ખુશ થઈ ગઈ. એનું નામ કુર્તી છે. ખુશ થઈ ગઈ, વાવ સો સ્વીટ, સો સ્વીટ, ઓ હાવ આર યુ, થેન્ક યુ એમ કહીને મંડી માથે હાથ ફેરવા, મંડી બક્કા ભરવા. તેનો ઓલો બાઘો ઉભો કે શું કરે છે? એ કે હું બક્કા ભરું, પણ એ કે મોઢું ઓલી બાજુ છે. મોટા મોટા રૂસડા હતા ને, મોઢું દેખાણું નહીં. બોલો હમણાં તો સુરતમાં એક ડોશીમાં 80 વર્ષ છૂટાછેડા લેવા ગયા. બોલો 80 વર્ષ. જજ સાહેબ કે હવે જરાક શરમ કરો, 80 વર્ષ થયા. આ દાદાની ઉંમર આમ તો જો, આ 82 વર્ષની ઉંમર છે દાદાની, હવે છૂટાછેડા લેવા. ડોહીમાં કે ભાઈ મારે છૂટાછેડા જ જોતા છે. પણ જજ સાહેબ કે શું કામ છૂટાછેડા લેવા છે? ત્યારે ડોહીમાં કીધું કે આ ભાભો છે ને, એ કે રોજ સવારના પોરમાં મને ગાળ્યું દે, જેમ ફાવે એમ બોલે છે, કે જેમ ફાવે એમ બોલે છે. પછી હું બોલવાનું ચાલુ કરું ને તો કાનમાંથી 2 મીટર કાઢી નાખે છે, મને માનસિક ત્રાસ આપે છે. તો જજ સાહેબ કે છૂટાછેડા આપી દેવા પડે. પછી આપી દીધા. બોલો આવા અઘરા થઈ ગયા માણસો. હમણાં તો એક જણાને બહુ મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમર, બહુ એટલે બહુ મોટી ઉંમર. હજી લંબાવું? બહુ મોટી ઉંમરે લગ્ન થયા. તો મેં એને પૂછ્યું, મેં તો ભાઈ એટલા બધી મોટી ઉંમરે લગ્ન કરવાનું કારણ શું? મને કે નૌશાદભાઈ આમાં એવું છે, મોટી ઉંમરે એટલે લગ્ન કર્યા છે, જો સારું પાત્ર મળે, સારું પાત્ર મળે તો વાટ જોઈ પ્રમાણ. સારું મળ્યું હોય તો એમ થાય કે ભાઈ વાટ જોઈ એ લેખે, અને જો ખરાબ પાત્ર ભટકાણું હોય તો જાજુ ભોગવવું નહીં, કે થોડાક સમયમાં પૂરું. કે એની બુદ્ધિ કેવી હશે બોલો. મેં કીધું અમે તો નાનપણમાં ભટકી ગયા. કીધું હમણાં મારી ઘરવાળી મને કહેતી, મને કેવું ગમે એ કલરનો સાબુ લઈ આવો ને, ફીણ તો ધોળા જ વળે છે. મેં કીધું ધોળા જ નીકળે. આ તો સારું છે, ટીવીમાં જાહેરાત આવે છે, એમાં જો કાલ કોઈ હિરોઈન આવીને કે ને મેરે લંબે બાલો કા રાજ, મેને કોકા કોલા સે કિયા હે સ્નાન, તો બધી બહેનો છે ને એ તમને એમ કે કાલે 5 લીટરનો બાટલો જોશે એટલે જોશે જ. નથી ટીવી જાહેરાત હોતી બોર્નવિટા પીવો તો શક્તિ વધે. હવે બોર્નવિટા પીવાથી શક્તિ વધતી હોય સાહેબ, તો મહારાણા પ્રતાપ અને શિવાજી મહારાજ ક્યાં બોર્નવિટા પીવા ગયા હતા સાહેબ? માં અને ગાના દૂધની જેવી તાકાત હોય ને, એવી એકય બોર્નવિટામાં તાકાત ન હોય. નથી જાહેરાતો આવે બધી ટીવી, હું જોતો ક્યારેક ક્યારેક, મને આવું બધું મજા આવે જોવાની. પણ સાહેબ માં અને ગાનું દૂધ તમે પીવો ને, એના જેવી એકય તાકાત ન હોય. મુંબઈમાં હું જાઉં ભાઈ, પાવના બટકા પકડાઈ જાય છોકરાને, પછી કે ડીગી 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 ડીગી, આ તારો બાપ જેવડો થાય તો ડીગી ડીગી રે. કીધું આને મોકલેલા મારે ગીરમાં, હમણાં ગાયનું દૂધ પીવે છે, ગીર ગાયનું. આ 5 મહિનામાં રભડા જેવો થાય, રંઢા જેવો. હમણાં તો એક બેન ચિત્રકાર પાસે ગયા. બોલો ચિત્રકાર પાસે જઈને કે મને એવું સરસ મજાનું ચિત્ર બનાવી દે, ફર્સ્ટ ક્લાસ મારું પોતાનું ચિત્રકાર કે બનાવી દઉં. અને બેન સામે બેઠા, ચિત્રકાર માંડ્યો ચિત્ર બનાવવા, એવું સરસ મજાનું ચિત્ર બનાવ્યું. પછી બેને કીધું કે હવે મારા ગળામાં 9 લખો હાર બનાવ્યો. એટલે ચિત્રકારે 9 લખો હાર બનાવ્યો, અને બરાબર વ્યવસ્થિત ચિત્ર બની ગયું ને. ચિત્ર બનાવીને બેન ને આપ્યું, કાઢ્યો બેન. પછી ચિત્રકારે સવાલ કર્યો, બેન તમે 9 લખો હાર શું કામ બનાવ્યો? અને ત્યારે બેને બહુ સારો જવાબ આપ્યો કે 9 લખો હાર એટલા માટે બનાવ્યો છે કે કદાચ હું આ મારા બેડરૂમમાં ફોટો લગાડું અને હું કદાચ ગુજરી જાઉં, અને મારો ઘરવાળો બીજા લગ્ન કરે અને બીજી હો આવે અને મારા ગળામાં 9 લખો હાર પાડી જાય અને 9 લખો હાર ગોતે, જડે નહીં તો 2 માણા ઝઘડે, ઝઘડે એટલે મારા આત્માને શાંતિ મળે. જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. આ બહેનોની બુદ્ધિને તો ભગવાન પૂગે, ભગવાન. બોલો આવી બુદ્ધિ છે. બોલો હમણાં ભગવાન લક્ષ્મીનારાયણ જમવા બેઠા. ભગવાન લક્ષ્મીનારાયણ જમતા હતા ને, તો બાજુમાં માતાજી બેઠા બેઠા હવા નાખતા હતા.
લક્ષ્મી દેવી આમ હવા નાખતા હતા અને નારાયણ જમતા હતા. જમતા જમતા નારાયણ ભાગ્યા ઉભા થઈને ભાગ્યા ને તો 5 મિનિટો પાછા આવીને બેહી ગયા. તો લક્ષ્મી દેવી કે ક્યાં ગયા હતા? બાયુ તો પૂછે જ ને ક્યાં ગયા હતા, મને પૂછે ક્યાં ગયા હતા? એટલે ભગવાન કે કાંઈ નહીં, મારે એક ભગત છે ને એને બધા પાણા મારતા હતા એટલે ગયો. તો કે પણ 5 મિનિટમાં કેમ પાછા વહી આવ્યા? તો લક્ષ્મી નારાયણ કે 5 મિનિટમાં એટલે પાછો વહી આવ્યો કે હું જેવો ત્યાં પૂગ્યો ને ત્યાં અમારા ભગતે હાથમાં પાણો લઈ લીધો હતો. પછી મેં કીધું એ લડી લે, મારે કઈ જરૂર છે નહીં કે હું આવતો રહ્યો પાછો એ કે. ભગવાન તો આવે છે સાહેબ, પણ આપણને ભરોસો નથી રહ્યો સાહેબ. તમારી અને મારી જિંદગી ફાઇન છે ને, તમારી અને મારી જિંદગી ફાઇન છે ને, એમાં આપણા ભગવાનની સાઈન છે સાહેબ. એની સાઈન છે ને ત્યારે તમારી મારી જિંદગી ફાઇન છે સાહેબ. ભગવાન ઉપર ભરોસો રાખો, ક્યારેક આવશે. આ ભગવાનના ભરોસાની વાત કરી એટલે મને એક વાત યાદ આવે. બરાબર એક રાજા બેઠા બેઠા હોપારી વાત હતા ને એમાં ઓલા પ્રધાન વાત કરવા ગયા ને તો અંગૂઠો કપાઈ ગયો. ફટ દઈને અંગૂઠો ઉડી ગયો ને તો પ્રધાન દાંત કાઢતા કે ઘણી ખમ્મા બાપુ ને ઘણી ખમ્મા, ભગવાન કરે એ સારું કરે. અન રાજાનો મગજ હલી ગયો કે આ પ્રધાન એક તો મારો અંગૂઠો કપાઈ ગયો, લોહીની ધાર થઈ છે અને પાછો ઉભો કે છે ઘણી ખમ્મા બાપુ ને ભગવાન કરે સારું. પ્રધાનને જેલમાં પૂરી દીધો. આને બાપુનો મગજ એટલો બધો હલી ગયો ને ભાઈ રાજાનો, તો રાજા છે ને ઘોડો લઈને નીકળી ગયા વનમાં. તબડક મજા જવા જંગલ વટી ગયા અને દાજમાં એટલા બધા આગળ વહી ગયા ને તો આગળ એક આદિવાસીનો ક્યાંક ઉત્સવ હાલતો હતો અને એમાં એક જણાની બલી ચડાવવાની. હવે એમાં એનો માણા નો હાલે, જંગલ તરફથી કોઈક આવી જાય ને ઈ જ હાલે. એ ઉત્સવ ની હાલતો હતો ને એમાં બરાબર રાજા ઘોડે જઈ ચડ્યા. એટલે ઓલા આદિવાસીઓ ખુશ થઈ ગયા, હે રાજા આવ્યા ચડાવો. તો બધા પકડીને ચિતા ઉપર ચડાવ્યા. જેવા એની બલિયા માટે ચડાવ્યા ને ત્યાં એક જણા ધ્યાન ગયું કે રાજાને તો અંગૂઠો કપાયેલો છે, આ ખંડિત કેવાય, આ નો હાલે, આની બલી નો હાલે, આને છોડી મૂકો. રાજાને છોડી મૂક્યા. રાજા પાછા ઘોડો લઈને એના રાજ્યમાં આવ્યા. જેવા આવ્યા ને એટલે પેલા એને પ્રધાનને જેલમાંથી છોડ્યા અને પછી પ્રધાનની આગળ માફી માંગી કે મને માફ કરી દેજો, મેં તમને જેલમાં પૂર્યા, તમે કહેતા હતા ભગવાન કરે એ સારું જ કરે, હું આવી રીતના ગયો તો બધી એને વર્ણન કર્યું. અને ત્યારે પ્રધાને કીધું કે એમાં તમારે માફી ન માંગવાની હોય, ભગવાન કરે એ સારું કરે. તો રાજા કે પણ મેં તમને જેલમાં પૂર્યા, એમાં ભગવાને શું સારું કર્યું? અને ત્યારે પ્રધાને જવાબ દીધો કે કદાચ તમે મને જેલમાં ન પૂર્યો હોત તો તમારી હારે હું હોત તો તમને ખંડિત સમજીને જવા દેત, પણ મને તો ચડાવી દેત ને એ કે. એટલે ભગવાન જે કરે ને સાહેબ એ સારું જ કરે, આપણા સારા માટે જ કરે સાહેબ.